રાજકોટમાં આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ક્રિકેટ મેચને લઈ જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે। મેચ પૂર્વે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુજરે પ્રેસ કોન્ફરન્સ યોજી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની વિગતો આપી હતી। પોલીસ વડાએ જણાવ્યું હતું કે પંચાયત વિભાગ દ્વારા પાર્કિંગ માટે કુલ 7 સ્થળો ફાળવવામાં આવ્યા છે, જેમાં 5000 ફોર વ્હીલર અને 5000 ટુ વ્હીલર માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે। રાજકોટ જામનગર રોડ પર આવતીકાલે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે। ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે નવા 150 ફૂટ રોડ તેમજ પડધરી તરફથી ડાયવર્ઝન આપવામાં આવ્યું। સ્ટેડિયમ તેમજ આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવશે। કુલ મળીને 1200થી વધુ પોલીસ સ્ટાફ મેચના બંદોબસ્તમાં રહેશે। પોલીસ તંત્ર દ્વારા દર્શકોને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે મેચ માણવા માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી। આવતીકાલનો રાજકોટના સ્ટેડિયમમાં જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો મેચ છે એના માટે પોલીસની બંદોબસ્તની વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે। પાર્કિંગ માટે 7 જગ્યા જો સરકારી જગ્યા હતી એ ગ્રામ પંચાયત સાથે મળીને શોધવામાં આવી અને પ્લેન કરાવવામાં આવી છે અને પંચાયત દ્વારા મેનેજ્ડ પાર્કિંગની વ્યવસ્થા રહેશે। આ તમામ સાથોસાથ પાર્કિંગની કુલ કેપેસિટી 5000 જેટલા ફોર વ્હીલર અને 5000થી વધારે ટુ વ્હીલરની છે, તો સફિશિયન્ટ પાર્કિંગ છે। પાર્કિંગ જવાનો જો રોડ છે ઓ પણ પ્લેન કરીને એકદમ સારો કરવામાં આવ્યો છે। આ સિવાય જો લોકો મેમ્બર્સ છે અને જો ટીમ છે આની એન્ટ્રી સ્ટેડિયમના મેઇન ગેટથી થશે। બાકી જો લોકો છે જેટલા પણ દર્શક છે એ લોકો શિવશક્તિ હોટલથી રાજકોટથી આપણે જામનગર બાજુ જવાનું હોય તો શિવશક્તિ હોટલથી યુટર્ન લઈને અને પછી પાર્કિંગમાં આ લોકોને વ્હીકલ ખડો કરીને સ્ટેડિયમમાં જવાનું રહેશે।